हाय हेलो नमस्कार बच्चों। आ वीडियोनी अंदर આપણે સેક્શન બી ની ચર્ચાઓ કરવાના છીએ અને હા સેક્શન એ નો વિડિયો ખાસ તમે જોઈ લીધો હશે। અગર ન જોયો હોય તો એની વિગત નીચે તો ઉપર આઈ બટનની અંદર તમને મળી જશે। સો પ્લીઝ શાંતિથી ધ્યાનથી સમજી અને કામ કરવાનું છે। સેક્શન એની અંદર બહુ જ મજાથી દરેક વસ્તુ મેં તમને પ્રોપર સમજાવી હતી અને હવે આપણે સેક્શન બી ની શરૂઆત કરીશું। સો પ્લીઝ ધ્યાનથી સમજવાની કોશિશ કરવાની છે અને હા તમારા મિત્રો સાથે શેર કરવાનું ચોક્કસ ભૂલતા નહીં, કારણ કે એ લોકો પણ આવી સરસ મજાની સિસ્ટમથી શીખી અને પોતાનું રિઝલ્ટ ખૂબ જ સારું સુધારી શકે। તો આ જુઓ અહીંયા મેં સેક્શન એ તમને કરાવ્યું હતું, કદાચ તમે લોકો જોયું હશે તો તમને ખબર જ હશે। અત્યારે આપણે શરૂ કરવાના છીએ સેક્શન બી। સો પ્લીઝ ખાસ ध्यान આપજો, બહુ જ મજાથી ચર્ચા કરીશું, તમને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે અને પ્રોપર શીખી જઈશું તો સારામાં સારું રિઝલ્ટ પણ આવશે। तो चलो बच्चा लोग ध्यान से देखो कि अपनी पासे छे सेक्शन बी અને સેક્શન બી ની અંદર તમને ખબર જ હશે કે તમારા લોકોના ટોટલ 10 પ્રશ્નો તમારા લોકોએ લખવાના હોય છે, मतलब 10 દાખલા ગણવાના હોય છે। પૂછાશે કેટલા? તો પૂછાશે 14, मतलब તમારી પાસે 4 દાખલા એક્સ્ટ્રા છે અને 20 માર્ક્સનું આ સેક્શન છે। ધ્યાનથી સમજજો, 4 દાખલા એક્સ્ટ્રા मतलब તો કેટલું બધું કહેવાય। बहु आराम थी तमे काम करी सको। जे पूछायु है एमांथी तमे 4 दाखला न करो तोय कोई टेन्शन नहीं, आ वस्तु अहींया नक्की थाय छे। तो बेटा आपणे शरूआत करीए सौथी पहला कि द्विघात बहुपदी आपणी पासे अहींया आपेली छे, एना शून्यो शोधो। शून्यो शोधोनो मतलब थाय आनी ऑल ओवर किंमत 0। पहला आ वस्तु हर हमेश माटे आपणे ध्यान राखवानुं। तो आपणे सौथी पहला अहींया लखवानुं छे, धारी लेवानुं, धारो के पी ऑफ एक्स बराबर अहींया कोण हशे? 0 हशे। जो पी ऑफ एक्स बराबर 0 होय तो आपणी पासे अहींया लईशुं पी ऑफ एक्स इज इक्वल टू एक्सनो स्क्वेर प्लस 7x प्लस 10। मतलब आपणी पासे जे आ बहुपदी छे ने एनी वेल्यू 0 थई जशे। तो पहला एने शांतिथी तमारे 0 लखी देवानी। थई गयुं आटલું કામ। હવે સાંભળજો આગળ કે આના તમારે અવયવો પાડવાના છે। અવયવો પાડવાની અંદર સિમ્પલ સિસ્ટમ છે। આમ તો બહુ ડિટેલમાં વાત કરીએ તો ઘણું થાય, બટ તમને પ્રોપર એક વખત સમજાવી દઉં છું હજી કે પહેલા પદનો અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો અને જ્યારે આપણે પહેલા પદનો અને છેલ્લા પદનો ગુણાકાર કરીએ ત્યારે જવાબ પ્લસ આવે। ત્યારે જવાબ અગર પ્લસ આવે તો મધ્યમ પદ જે છે ને એ સરવાળો કરતા મળે અને જો પહેલા પદનો અને છેલ્લા પદનો ગુણાકાર માઇનસ આવે તો મધ્યમ પદ બાદબાકી કરતા મળે। કેવી રીતે મળે એ તો ખબર પડી ગઈ। હવે नेक्स्ट स्टेप आवशे मध्यम पद केवुं छे। अगर मध्यम पद प्लस होय आनी अंदर तो बंने संख्या प्लस लेवानी अने जो माइनस होय तो बंने संख्या माइनस लेवानी। ज्यारे आनी अंदर बादबाकी करवानी होवाथी वच्चे पद अगर प्लस होय तो मोटी संख्या प्लस, वच्चे वाळुं पद माइनस होय तो मोटी संख्या माइनस। आ रूल्स छे अने ए रूल्सनी विगते चर्चा अत्यारे नहीं करूं, बट आ वस्तु तमने खबर पड़वी जोईए। હવે વાત કરીએ તો પહેલા પદનો છેલ્લા પદનો ગુણાકાર કરીએ તો કેટલા થઈ જશે? 5 10 એકા 10 અને 10 ના એવા ભાગ પાડો કે 7 આવે સરવાળો કરતા। તો 5 દુ 10, તો અહીંયા આપણા ભાગ કેટલા આવશે? 5x વત્તા 2x અને પ્લસ થઈ જશે 10। હવે બચ્ચો ધ્યાન से सुनो કે અહીંયા 0। આ બંનેમાં એવી કઈ સંખ્યા છે કે જે કોમન છે? તો x બંનેમાં કોમન છે, તો આપણી પાસે આવશે x + 5। હવે આ બંનેમાં શું સરખું છે? તો બંનેમાં બગડો કોમન છે, તો 5 દુ 10 થાય। 5 દુ 10, તો આપણે 2 તો કોમન લઈ લીધા, તો અંદર કોણ વધશે? 5 વધશે। હવે પહેલા આપણી પાસે 4 પદ હતા ને, હવે કેટલા પદ થઈ ગયા? 2, કારણ કે આ બ્રેકેટમાં એટલે એક પદ કહેવાય। આ પણ ગુણાકારમાં બ્રેકેટ છે એટલે એક પદ કહેવાય, 2 પદ। તો બંને પદમાં શું સરખું છે? તો બંને પદની અંદર બચ્ચો x + 5 सरखा है। जो x + 5 सरखा होय तो આપણે અહીંયા લખીશું x + 5 कॉमन। હવે જ્યારે આખું પદ ગયું તો પહેલામાં શું વધ્યા? x અને બીજામાં શું વધ્યા? 2 અને અહીંયા શું થઈ જશે? 0। હવે અહીંયા એવું કહેવા માંગે છે કે બે સંખ્યાનો ગુણાકાર 0। કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર 0 ક્યારે થાય? તો કોઈ એક 0 હોય તો, બાકી શક્ય જ નથી, અશક્ય છે, 0 થાય જ નહીં। तो हवे आपणे अहींया नक्की करी लेवानुं के भाई बंनेमांथी कोई एक 0 नहीं, बंने 0 हशे। तो x + 5 बराबर 0 छे अने x + 2 बराबर पण शुं छे? 0। तो x नी किंमत केटली थई गई बेटा? -5। अहींया छे ने तमारे जग्यानी कंजूसी मैं करी छे, पण तमारे एवुं करवानुं नथी। आ खास ध्यान रखजो, तमारा लोकोए बधुं नीचे ज लखवानुं। तो अहींया शुं थई जशे? x - 2।
આવી રીતની પ્રોસેસ થશે. એક્સની બે કિંમત મળી, બે કિંમત મતલબ આપણને એવું કીધું છે કે શૂન્ય શોધો, તો શૂન્ય મળી ગયા. તો આપણે લખી શકીએ કે આમ આપેલ બહુપદીના બે શૂન્યો કોણ છે? તો બે શૂન્યો 5 અને -2 છે. આવી રીતે તમારા લોકોએ ધ્યાન આપવાનું. આના 2 માર્ક્સ કેશ પેમેન્ટ. બોલો સોચો કેટલી મસ્ત મજાની સિસ્ટમ કહેવાય. કશું જ નથી બચ્ચો. અગર તમે ધ્યાન આપીને કામ કરશો તો આરામથી સારા માર્ક્સ કવર કરી શકશો. હવે જોઈએ દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો. તો ભાઈ સાહેબ અહીંયા તમને શૂન્યોનો સરવાળો આપ્યો છે, એટલે કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 4 આવું આપ્યું છે. અહીંયા એવું કહે છે કે શૂન્યોનો ગુણાકાર તમારી પાસે આપ્યો છે આલ્ફા ઇન્ટુ બીટા. તો આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત કેટલી છે? 1 છે. હવે ઘણા બધા લોકો અલગ અલગ રીતે તમને ગણાવતા હોય, મતલબ કે ઘણા શિક્ષકો તમને આ દાખલો અલગ રીતે ગણાવે, પણ આપણે છે ને સસ્તામાં પતે એવી સારી રીતે દાખલો ગણવાનો ટ્રાય કરીશું. તો બેટા ધ્યાનથી જોજો. ડાયરેક્ટલી આપણે એક વાક્ય લખવાનું, માંગેલ બહુપદી. ધ્યાનથી સમજો, માંગેલ બહુપદી. હવે આ માંગેલ બહુપદીની જ્યારે વાત આવે ત્યારે ધ્યાનથી સાંભળજો કે પી ઓફ એક્સ બરાબર માંગેલ બહુપદી કેવી હશે. તો એ બહુપદી આવી હશે, આ સૂત્ર છે એવું સમજી લો કે એક્સનો સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા, અહીંયા આવશે કે ઇન્ટુ એક્સ અને અહીંયા આવશે કે આલ્ફા ઇન્ટુ બીટા. આવું સૂત્ર છે. હવે આ તમારે યાદ રાખવું પડે. હું અહીંયા લખી દઉં છું કે આ જે છે ને એ સૂત્ર છે. કોનું સૂત્ર છે? તો કોઈ પણ દ્વિઘાત બહુપદી હોય એના શૂન્યો અને શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર આપ્યા હોય એમાંથી બહુપદી મેળવવી હોય તો કોઈ બાત નહીં, આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત મૂકી દો. તો અહીંયા કે છે એમનો એમ રાખીએ. ચલો આલ્ફા પ્લસ બીટા કોણ છે આપણી પાસે? તો 4. તો અહીંયા 4 બ્રેકેટ છોડી દઈએ, કોઈ ફરક પડતો નથી. ચલો કે એમનો એમ આલ્ફા ઇન્ટુ બીટા. તો આલ્ફા ઇન્ટુ બીટા કેટલા હતા? 1 જ. તો આપણે અહીંયા બ્રેકેટમાં લખી દઈએ છીએ 1. હવે દેખો કે બધામાંથી તમે કોમન લઈ લો તો શું વધ્યું? એક્સનો સ્ક્વેર. અહીંથી કે ગયા તો 4 ઇન્ટુ એક્સ અને અહીંયા કેટલા વધ્યા? તો 1. પતી ગયું કામ. બોલો લો 2 માર્ક્સ. આ સૂત્ર છે હર કોઈ માટે કોમન. આ કિંમત મૂકી એટલે સાદુરૂપ આવી ગયું. બટ ક્યારેક તમને આ અપૂર્ણાંક સંખ્યાઓ આપી હોય થોડુંક એક્સ્ટ્રા વિચારવું પડે. કે મહેનત તો કરવી પડશે ભાઈ, મહેનત કર્યા સિવાય કશું નહીં થાય. તો સમજો ખાસ અને પ્રોપર સમજીને કામ કરશો. આવા પ્રકારનો દાખલો એક્ઝામમાં એકાદ પૂછાવાની શક્યતાઓ છે. તો 2 દાખલા અહીંયા આપણા પૂરા થયા. હવે આગળ જોઈએ કે નીચે આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. ખાલી અને ખાલી દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવવાની છે, આનો ઉકેલ મેળવવાનો નથી. તો હવે આગળ જોઈએ કે 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 થાય છે. અહીંયા એક વસ્તુ ખાસ છે, 2 ક્રમિક અને ધન પૂર્ણાંક. આપણે આ પૂર્ણાંક શોધવા છે. એ શોધવા માટે સમીકરણ બનાવવાનું છે, માત્ર સમીકરણ નહીં કે એનું સોલ્યુશન. તો ધ્યાનથી જોઈ લેજો બચ્ચો. તો આપણે આની અંદર કામ કેટલું કરવાનું છે? 2 સંખ્યાઓ ધારવી પડશે. કેવી સંખ્યા હશે? તો એના માટે પહેલાં આપણે લખવું પડે ધારો કે માંગેલ ધન પૂર્ણાંક સંખ્યા જે છે ને, ધન પૂર્ણાંક સંખ્યા x છે, બરાબર? આવું પહેલાથી આપણે લખી દેવાનું. હવે જે ધન પૂર્ણાંક x છે ને, x નો ક્રમિક કીધું છે. ક્રમિક કોને કહેવાય? 1 2 3 4 5 6 એ ક્રમિક કહેવાય. તો હું અહીંયા લખી દઈશ ફરીથી કે x ની ક્રમિક સંખ્યા આપણી પાસે કોણ હશે? તો x પ્લસ 1 હશે. આવી રીતે આપણું કામ થઈ ગયું. હવે અહીંયા એવું કહે છે કે 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 થાય. જેવી લાઈન છે ને એવી તમારે અહીંયા બેઠી લખવાની. તો શું કીધું છે કે 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર કેટલું કીધું છે? તો એ છે 306 છે. ઓકે, હવે 306 હોય તો આપણે શું કામ કરવું પડશે? તો આનો ડાયરેક્ટલી ગુણાકાર કરી દો બચ્ચો. તો અહીંયા આવશે x ગુણ્યા x પ્લસ 1 અને બરાબર કેટલા થઈ જશે? 306.
બસ તો ગુણાકાર કેવી રીતે થાય? પહેલા પદનો ગુણાકાર પહેલા પદ સાથે અને આનો ગુણાકાર ફરી આની સાથે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે એક્સનો સ્ક્વેર પ્લસ એક્સ અને બરાબર 306. 306 પેલી બાજુ ચાલે નહીં, એને આ બાજુ લાવવું પડે. તો એક્સનો સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 306 અને બરાબર કેટલા થઈ જશે? 0. તો આ સિસ્ટમ છે. આવી રીતે આપણે કામ કરી શકીએ. તો લખી શકીએ કે આમ માંગેલ બહુપદી, આમ માંગેલ બહુપદી, એ કીધું છે ને માંગેલ દ્વિઘાત સમીકરણ કીધું છે ને, દ્વિઘાત સમીકરણ લખીશું. માંગેલ દ્વિઘાત સમીકરણ કોણ છે? તો માંગેલ દ્વિઘાત સમીકરણ છે એક્સનો સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 306 બરાબર 0. આવું તમારા લોકોએ કામ કરવાનું છે અગર 2 માર્ક્સ જોતા હોય તો. બોલો શું છે એવું તે આની અંદર તમને હેરાન પરેશાન કરી શકે? જો ધ્યાનથી સમજવાની કોશિશ કરવી પડશે બચ્ચો, ત્યારે તમારો ઉદ્ધાર થશે. તો તમે જોઈ શકો આ નાનો સરખો જવાબ આપણો અહીં આવી ગયો. તો આ લાઈન ખાસ આમ કરીને જે લાઈન લખવાની છે ને એ લખવી ખાસ જરૂરી છે. અગર એની અંદર તમે કંજૂસી કરીને તો જરાય નહીં ચાલે, જરા બી નહીં. એટલે આ વસ્તુ ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું છે. જેમ કે અહીંયા આપણી પાસે આ 2 સંખ્યા આવી હતી, અહીંયા પણ જો આપણે આમ કરીને લખ્યું, પછી આની અંદર આપણે લખ્યું નથી, બટ માંગેલી બહુપદી લખી છે ને એટલે કદાચ ચાલી જાય. બટ હજી જો અગર આની અંદર તમે લખો તો વિશેષ સારું. તો અહીંયા આપણે શું લખી શકીએ છીએ કે આમ માંગેલ બહુપદી, આ બધું છે ને એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગે. માંગેલ બહુપદી કેટલી છે? તો કે ના લખીએ તો ચાલે, એક્સનો સ્ક્વેર માઇનસ 4x અને પ્લસ 1 છે તો લખી દઈશું. તો શું છે? આવું તમારે કામ કરવું પડે. હવે હું તમને એક બીજી વસ્તુ કહું છું કે તમે લોકો જ્યારે તમારી સ્કૂલમાં ભણવા, જ્યારે તમે તમારી સ્કૂલની અંદર ભણવા જતા હશો, શું થઈ ગયું? પૂછી કાઢ્યું છે. ચલો મારે ફરી લખવું પડશે. ત્યારે તમને તમારા સાહેબ પેપર તપાસવા છે ને એનો અમુક અનુભવ તમને કહેતા હશે. બોલો આવું કહે છે કે નહીં કહેતા? આવું છે. તો એ અનુભવ એ લોકો કોના શેર કરતા હોય ખબર તમને? જે બહુ મસ્ત પેપર લખે ને એવું કહેતા હશે કે શું છોકરાઓ પેપર લખે છે, મસ્ત પેપર લખે છે. એ મસ્ત પેપર લખે એની વખાણ થાય. એટલે કદાચ તમે ન લખો તો રાજી થઈને તમને માર્ક્સ મળી બી જાય, પણ કદાચ શક્યતા છે કે ના પણ મળે. એટલે તમારા લોકોએ શું ધ્યાન રાખવાનું છે? એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરો. માનો કે તમે કોઈક જગ્યાએ ફરવા જાઓ તો તમને કોઈક જગ્યાએ એવી વસ્તુ લાગે, એમ લાગે ઓહો ક્યાં બાત, બહુ મસ્ત જગ્યા છે, મજા પડી ગઈ ફરવાની, એક આવી ફિલિંગ આવે. પણ કોઈક એવી જગ્યા હોય કે તમે એમ જગ્યાએ જ્યારે પહોંચો ને ત્યારે આમ અંદરથી છે કહો કે વાવ ક્યાં બાત, કેટલી મસ્ત જગ્યા છે. વસ્તુ તો એ જ છે, બટ એક અંદરથી અવાજ નીકળે કે આમ અલગ જ ફિલિંગ આવતી હોય. એ વસ્તુ અહીંયા છે કે તમે લખો છો તો ઠીકઠાક પેપર લખો છો તો માર્ક્સ તો તમને મળવાના જ છે. બટ અગર તમે લોકો કંઈક એક્સ્ટ્રા એની અંદર એડ કરો છો, જેવું કે તમારી પાસે સમયની અનુકૂળતા હોય તો એના માટે તમારા લોકોએ શું કરવાનું છે? બહુ મસ્ત મહેનત કરવાની છે. રેડી? ચલો એવું બધું મતલબ જે પેપર તપાસના દિલમાં ઘૂસી જવાનું છે, બરાબર? પછી બહાર નીકળતા નહીં. તો સમાંતર શ્રેણીમાં 10, 7, 4, 100, 30મું પદ શોધવાનું કીધું છે. ધ્યાનથી સાંભળી લેજો. આની અંદર ઘણા બધા લોકોને લોચા થતા હોય. 30મું પદ, આ છેલ્લું પદ 30 નથી, 30મું પદ આપણે શોધવાનું છે. મીન્સ એ 30 શોધવાના છે. તો હવે બેટા અહીંયા નક્કી કરીએ. એ બરાબર કેટલા છે આપણી પાસે? 10. ડિસ્ટન્સ કેટલું છે? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું એટલે -3. અને આમે તમને દેખાય છે જુઓ, આ શ્રેણી ઘટતી જાય છે તો D- હશે. અને બીજું આપણે શું શોધવું છે? તો A30 આપણે શોધવા છે. હવે અગર A30 શોધવા હોય તો સ્વાભાવિક છે n બરાબર કેટલા હશે? 30 જ હોય ને, કારણ કે 30 પદ છે. તો આવી રીતની પ્રોસેસ થશે. તો હવે આપણે સૂત્ર લગાવવું પડે. તો સૂત્ર શું છે? an = a + n - 1 × D. બરાબર? આ ડાયરેક્ટલી પૂછાય સૂત્ર, તો તમારા માટે તો શું ને મેં સુહાગા જેવું થઈ જશે. ચલો an એટલે આપણે જ્યાં a છે ને ત્યાં 30 મૂકી દો. સોરી, n છે ત્યાં 30. a એટલે કોણ છે આપણી પાસે? તો a એટલે છે 10. n એટલે કેટલા છે? તો n એટલે 30 છે. -1 એમના એમ, અને ડિસ્ટન્સ કેટલું આવશે? -3. મતલબ કોઈ વિશેષ કાર્ય આપણે કર્યું નથી, બસ બેઝિક વસ્તુ એની અંદર ધ્યાન રાખ્યું છે. ચલો આપણે 30મું પદ શોધવું છે ને, તો અહીંયા શું આવશે? 30. આ કેટલા થઈ જશે? 29. અને આ શું આવશે?
-3 ધ્યાનથી સમજવાની કોશિશ કરશો તો અહીંયા કેટલા આવી જશે 10 આ કોણ છે તો એ 30 જ ચાલે છે હવે અહીંયા તમે ગુણાકાર કરો 30 તરી 90 થાય તો 29 તરી -87 થાય બરાબર -87 એટલે અહીંયા જવાબ શું આવશે -77 બસ દાખલો પૂરો થઈ ગયો આટલું જ કામ છે તો તમે વિચાર કરી શકો છો કે બે માર્ક્સમાં નાની નાની બધી દાખલીઓ જ હશે તો આપણે શું લખવાનું કે આમ કોનું આપેલ સમાંતર શ્રેણીનું કયું પદ 30મું પદ કોણ છે 30મું પદ તો -77 છે બસ આવું કામ તમારા લોકોએ ધ્યાનથી કરે જવાનું છે કોઈ ટેન્શન વાળી બાત નહીં है बच्चों एकदम बेसिक वस्तु છે એના ઉપર તમે ધ્યાન આપશો તો તમારું કામ છે ને આરામથી થઈ જશે તો -77 છે કયું પદ તો છે 30મું પદ રેડી તો આ રીતે સિસ્ટમને ધ્યાનથી સમજે જાઓ અને તમારું કામ તમારા લોકોએ બેઝિકતાથી કરે જવાનું છે चलो एना पछी आपणे आगळ बात करिए नेक्स्ट दाखला तरफ ओहो क्या बात है चलो तो आ खास विगत अहियाँ जोई लेजो हम कौन हैं हमें पहचाना नहीं तो ये देख लीजिए आराम से इधर आप हमें फॉलो कर सकते हैं ओके और आखा अभ्यासक्रमનું जो पुनरावर्तन तमारे करवुं होय एनी स्पेशल बेच शरू थई गई है एनी अंदर जोड़ावुं होय तो बहु ज कामनी है तमारा माटे अने ए કેટલા કામની છે તો તમે જ્યારે જોડાશો ને ત્યારે તમને એનો અહેસાસ થશે હવે તમને થશે તો કે ફીસ કેટલી હશે તો ફીસ 200 રૂપિયા પર સબ્જેક્ટ 6 વિષય યાર તમને એમ થાય કે સાહેબ બીજા બધા વિષય ઠીક છે અગર તમે હોશિયાર हो तो તમને કહે કે સંસ્કૃતમાં યાર મારે બહુ લોચા છે ગુજરાતીમાં બહુ લોચા છે वो भी मिल जाएगा आपको ગણિત વિજ્ઞાનમાં પ્રોબ્લેમ છે એ તો તમને દેખાય જ છે કે કોઈ ટેન્શન રહેશે જ નહીં બસ એકવાર ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એ તમે ડાઉનલોડ કરીને આવો અમારી સાથે અથવા આ જુઓ અહીંયા प्ले स्टोर में जाइए लखीने डाउनलॉड कर लो बाकी चर्चाओ आपणे करी लईशुं ठीक है चलो हवे विशेष माहिती अहींया जोवानी छे कि एक समांतर श्रेणी में A7 बराबर 18 है A18 बराबर 7 होय तो A25 शोधवाना छे बे पद आप्या छे एमांथी एक बीजू पद हजी मतलब तीजू पद आपणे शोधवुं छे ध्यानथी समजवानी कोशिश करजो बेटा कि तमारे शोधवा छे A25 ओके हवे अगर A25 शोधवा होय तो तमने डायरेक्ट सूत्र कदाच खबर हशे कि A+24D कहेवाय एनो मतलब एवो थाय कि आपणी पासे A अने D होवा पड़े अगर A अने D होय तो कोई टेन्शन नहीं है पण A अने D चोथी लाववाना मळवा तो जोवाना है तो ये A अने D आपणे केवी रीते शोधवाना छे तो जोई लेजो जरा एक अहींया तमारी पासे पद आप्युं छे अने एक आ पद आप्युं छे आ बे मांथी तमे लोको D शोधी शको A पण शोधी शको तो आनी बे रीतो छे तमे डायरेक्ट धारो के समीकरण प्रमाणे किंमत मूको अने सादुरूप आपो समीकरण 1 अने समीकरण 2 ने लोपनी रीते उकेलीने शोधी शकाय एना सिवाय एक बीजू सूत्र छे D शोधवा माटे तो D शोधवानुं आवुं एक बीजू सूत्र छे के AM - AN અને ભાગ્યા M - N તો હવે M અને N ની જગ્યાએ આપણે શું મૂકવું તો તમે વિચાર કરો કે એક જગ્યાએ આપણે 7 મૂકી દઈએ અને એક જગ્યાએ 18 મૂકી દઈએ તો થઈ જશે કામ તો હવે તમે અહીંયા વિચાર કરો કે હું અહીંયા લઈ લઉં છું A7 અને અહીંયા લઈ લઉં છું A18 माइनस प्लस साथे कोई लेवा देवा नहीं नानू मोटो साथे कोई लेवा दे कोई एक ने M बनाई देवानुं कोई एक ने N बनाई देवा हवे अहींया शुं थई जशे M ની જગ્યાએ આપણે કેટલા લીધા અહીંયા જોઈ લો જ્યાં M હતો ત્યાં 7 મૂક્યા ને N હતો ત્યાં 18 મૂક્યા તો M હતો ત્યાં 7 અને અહીંયા N છે ને તો કેટલા મૂકી દેવાના 18 મૂકી દેવાના આટલું કામ પૂરું થઈ ગયું હવે ધ્યાનથી જોજો કે આની બંનેની કિંમત આપણી પાસે છે તો અહીંયા કોણ આવશે 18 - 7 થશે અહીંયા કોણ આવશે તો અહીંયા બંનેની બાદબાકી કરો તો કેટલા થઈ જશે તો -11 થઈ જશે તો હવે તમે વિચાર કરો કે ઉપર +11 છે અહીંયા -11 છે તો આનું જે ડિસ્ટન્સ છે ને એ ડિસ્ટન્સ શું આવશે -1 આવશે હવે કોઈ એમ કહે કે સાહેબ મેં આને આગળ પાછળ લીધા હોત તો मतलब આને તમે 18 લીધા હોત ને આને 7 લીધા હોત તો કોઈ વાત નહીં ઉપર માઇનસ આવત નીચે પ્લસ આવત કારણ કે 18 - 7 નીચે થાત તો જવાબ તો -1 જ આવત D બરાબર આ તમારો D મળી ગયો હવે બીજું કામ તમારે કરવાનું છે એ શોધવાનું કારણ કે આપણે એની બી તો જરૂર છે ને તો એ કેવી રીતે મળશે તો આ D ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો જેમ કે આપણી પાસે છે A7 તો A7 નું સૂત્ર શું A + 6D જેટલા નંબરનું પદ શોધવું હોય એનાથી 1 - D સાથે એને પ્લસ કરી દેવાનો
मतलब कि જેટલા નંબરનું પદ શોધો એનાથી ઓછા ડી અને એમાં a પ્લસ એટલે આપણો જવાબ આવી જશે. તો ચલો a7 એટલે કેટલા છે આપણી પાસે 18 છે. a બરાબર કેટલા છે તો ખબર નથી અને ડિસ્ટન્સ કેટલું છે આપણી પાસે તો ડિસ્ટન્સ છે -1. ઓકે ચલો તો હવે બચ્ચો આ જે 18 છે ને એ એમના એમ રહેશે બરાબર 6 અહીંયા એ પણ એમના એમ રહે આ માઇનસ શું થઈ જશે 6 થશે. હવે આ 6 ને પકડીને આ બાજુ લઈ જાઓ તો કેટલા થઈ જશે 18 + 6 પકડીને આરામથી હા બહુ પ્રેમથી વધારે હેરાન પરેશાન નહીં કરવાનું. તો હવે અહીંયા તમે જુઓ કેટલા થઈ જશે 24. તો આ સમાંતર શ્રેણીનું પહેલું પદ 24 છે અને ડિસ્ટન્સ છે -1 મતલબ હર વખત એક એમ ઘટતું જાય છે. તો આપણી પાસે સમાંતર શ્રેણી શોધવાનું સૂત્ર છે an = a + n - 1. તો સમાંતર શ્રેણીની અંદર કોઈ પણ પદ શોધવું હોય તો આ રૂલ્સ મુજબ આપણે શોધી શકીએ. હવે આપણે શોધવું છે 25મું પદ એનો મતલબ કે n = 25 આપ્યા છે તમને. a ની કિંમત તો આપણે હમણાં અહીંયા શોધી 24 છે. n ની કિંમત 25 છે આપણે જાણીએ છીએ અને -1 અને ડિસ્ટન્સની જે વેલ્યુ છે એ કેટલી છે -1. તો એને પણ આપણે પ્રેમથી મૂકી દેવાની. હવે જોજો કે 24 એમના એમ આ કેટલા થઈ જશે તો +24 અને અહીંયા આવશે -1 તો આ -24 થશે. લો બોલો 24 માંથી 24 જાય તો 0 મતલબ કે આ સમાંતર શ્રેણીનું 25મું પદ કોણ આવશે 0 આવશે. ઓકે તો શું થશે હવે તો કિંમત મૂકી દેવાની. એક છેલ્લે ખાસ એક સૂત્ર આપણે લાઈન લખીએ છીએ કે આમ શું આવશે કે આપેલ સમાંતર શ્રેણીનું બોલો શું થાય તો આપેલ સમાંતર શ્રેણીનું a25 યાની કે 25મું પદ a25 કીધું છે ને a25મું પદ એવું નથી લખવું ખાલી 25મું પદ લખી શકીએ બાકી a25 બરાબર એવું લખી શકીએ. તો a25 બરાબર કેટલા થઈ જશે 0 છે. આવી રીતે તમારા લોકોએ કામ વ્યવસ્થિત રીતે કરવાનું આવશે. તો આપણે અહીંયા a શોધ્યા પછી અહીંયા ડી શોધ્યા અને બીજું કે આ વસ્તુ અહીંયા ખાસ આપણે લખવી જરૂરી છે. તો આ ધ્યાન રાખજો પ્રોપર કામ કરશો ત્યારે થશે. આની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ હોય તો એક આ સૂત્ર છે અને એના સિવાય હજી અગર જો આપણે કોઈ વાત કરીએ તો એક આ સૂત્ર છે. આ વસ્તુ તમને એકદમ ચકાચક ખબર પડવી જોઈએ કારણ કે જો સૂત્ર જ નહીં આવડે મીન્સ કે આપણે જ્યાં જવું છે એનો રસ્તો જ આપણને ખબર નથી તો કા કરેંગે કુછ નહીં મિલેગા બાબાજી કા ઠુલ્લુ. બરાબર ધ્યાન રાખવાનું શીખવું પડે સૂત્ર આવડવા પડે તો મેળ પડશે. ચલો હવે પછીનું જે કામ છે ને એની અંદર શું કીધું છે લંબ અંતર કીધું છે x અક્ષથી લંબ અંતર અને અહીંયા કીધું છે y અક્ષથી લંબ અંતર. તો હંમેશા ધ્યાન રાખવાનું કે કોઈ પણ જ્યારે તમારી પાસે આવું કોઈ બિંદુ આપ્યું હોય એ બિંદુ માટે x યામ ધ્યાનથી સમજો કોઈ પણ બિંદુના x યામ જે છે ને એ કોણ હોય ખબર છે y યામથી લંબ અંતર હોય સોરી y અક્ષથી લંબ અંતર હોય y અક્ષથી લંબ અંતર આ છે ને શું છે ખબર છે બહુ યાદ રાખવા જેવી વાત છે. અને જો y યામની આપણે વાત કરતા હોઈએ તો y યામ જે છે ને એ x અક્ષથી લંબ અંતર કહેવાય. x અક્ષથી લંબ અંતર તો આ થઈ ગઈ તમારા માટે થિયરી. બીજી વસ્તુ બચ્ચો ખાસ તમારે એ જોવાની છે કે અંતર જે છે ને અંતર હંમેશા ધન હોય. અંતર હંમેશા કેવું હોય ધન હોય. આટલી વસ્તુ અગર તમે લોકો સમજી જાઓ તો તમારે હંમેશ માટે આ ટોપિક એકદમ ઘૂઘરા જેવો થઈ જશે એવું કહીએ ને તો ચાલે. જોઈ લો આ શું છે અહીંયા x યામ થઈ ગયું. એના સિવાય તમારા લોકોએ અહીંયા ખાસ જોવાનું છે એક આ થઈ ગયો y યામ બરાબર અને બીજું કે આ હંમેશા કેવું હોય ધન હોય. આટલી વસ્તુ તમારા લોકોએ ઊંઘમાં કોઈ ગોદા મારીને ઉઠાડીને પૂછાય ને તો એ તમને આવડવું જોઈએ. ક્લિયર. હવે અહીંયા પાછા આવી જાઓ તો આપણે શું કામ કરવાનું છે ચેક કરો લે કે આ એક આપણી પાસે બિંદુ છે બરાબર છે. મેં શું કીધું હમણાં x યામ આનો જે x યામ છે ને જોઈ લો અહીંયા x યામ બરાબર કોણ છે આપણી પાસે
તો એક્સ આમ બરાબર -2 છે અને આનો વાય આમ કોણ છે તો વાય આમ બરાબર છે આપણી પાસે -3. ઓકે, તો હવે આના હિસાબે આપણે એવું લખી શકીએ છીએ કે આપેલ બિંદુનું અથવા તો -2 અને 3 એ એક્સ અક્ષથી એક્સ આમ છે ને તો વાય અક્ષથી લખવાનું વાય અક્ષથી લંબ અંતર કેટલું થાય વાય અક્ષથી લંબ અંતર જે હોય એ પોતે યાની કે 2 છે. એક્સ યામ મીન્સ વાય અક્ષથી લંબ અંતર થઈ ગયું. અને હવે આના માટે અગર આપણે લખવું હોય તો શું લખાશે કે -2 -3 છે અહીંયા તો -2 અને -3 એ એક્સ અક્ષથી લંબ અંતર કેટલું થઈ જશે તો એનું લંબ અંતર આવશે 3 છે. કારણ તો અહીંયા આપણે હમણાં વાત કરી હતી કે અંતર હંમેશા ધન હોય. બીજું કે જે એક્સ યામ છે એને વાય અક્ષથી અંતર કહેવાય અને જે વાય યામ છે એને એક્સ અક્ષથી અંતર કહેવાય. આ બે વસ્તુ તમારે લોકોએ ખાસ ધ્યાનથી સમજી અને કામ કરવાનું છે. બહુ મસ્ત મજાનો દાખલો કહેવાય, એકદમ સહેલો, કોઈ લાંબી આની અંદર એટલી બધી ઝંઝટ છે નહીં. ટૂંકો પ્રશ્ન બી પૂછે આને રિલેટેડ એટલે મગજમાં રાખવું આ બધું. હવે વાત કરવાની છે cos θ = 12/13 હોય તો tan θ અને sin θ શોધો. હવે આ થોડી મજૂરીવાળું કામ છે. આની અંદર ડાયરેક્ટ જવાબ આપવો હોય તો આપી શકીએ, બટ આમાં ડાયરેક્ટ જવાબ તમે નહીં આપી શકો. તો એ ડાયરેક્ટ જવાબ અગર નહીં આપી શકો તો તમારે એનું પ્રોપર કેલ્ક્યુલેશન કરવું પડશે. હવે પ્રોપર કેલ્ક્યુલેશન માટે શું કરીશું? જુઓ, નીચેનો દાખલો છે ને બહુ મસ્ત છે, એ આસાન છે, બટ આ તમારો ત્રિકોણમિતિનો દાખલો તમને થોડાક તો હેરાન કરશે જ. ચલો, તો હવે અહીંયા સમજીએ કે cos θ ની વેલ્યુ આપણી પાસે છે ને, તો સૌથી પહેલાં આપણે cos θ બરાબર શું થાય એના વિશે તમારે નજર નાખવી પડશે. ધ્યાનથી સમજાવું છું, એના ઉપર ખાસ ધ્યાન આપજો, ત્યારે તમારો બેડો પાર થશે, બાકી કોઈ દિવસ નહીં થાય. અહીંયા જોઈ લેજો કે આ જે છે ને આ એક કોઈ કાટકોણ ત્રિકોણ છે એવું સમજી લો. અને આ કાટકોણ ત્રિકોણની અંદર અહીંયા છે કોઈ એ, આટલે કોઈ છે બી અને અહીંયા છે કોઈ સી. અને આ જે થીટા છે ને એ ધારી લો કે આટલે છે થીટા. આ થીટા ખૂણા માટે વાત ચાલી રહી છે. કોની વાત ચાલે છે? કોસની. તો કોસનો રૂલ્સ શું છે? પાક, પાસેની બાજુ અને સામેની બાજુ. તો પાસેની પાક એટલે કર્ણ, તો અહીંયા પાસેની બાજુ આવશે RIBC અને કર્ણ એટલે કોણ આવશે? કાટખૂણાની સામેની બાજુ એટલે AC. આવી પરિસ્થિતિ છે. સો પ્લીઝ ધ્યાનથી આને સમજવાની કોશિશ કરવાની છે, એટલે તમારું કામ પૂરું થશે. હવે આ cos θ ની વેલ્યુ કેટલી છે તો જોઈ લો. તો આપણે જાણીએ છીએ કે એની વેલ્યુ છે 12/13 અને અહીંયા શું આવી જશે તો BC/AC. હવે બચ્ચો યાદ રાખો કે કોઈ પણ અપૂર્ણાંક સ્વરૂપ હોય ને, કોઈ પણ અપૂર્ણાંક સ્વરૂપ એ હંમેશા અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં હોય. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મતલબ એવું કે ઉપરના જે સંખ્યા હોય એના અવયવો પાડવાના, નીચેની સંખ્યાના અવયવો પાડવાના અને એમાંથી સરખા કિંમતોને ભડાકે દેવાની, ઉડાડી જ દેવાની અને પછી એ કિંમત મૂકેલી હોય. એનો મતલબ એવો થાય કે અહીંયા જે આપણી પાસે અપૂર્ણાંક આપેલો છે ને એમાંથી કોમન ઘટકો ઉડાડેલી હશે, કોમન સંખ્યા કાઢી નાખી હશે. માટે આપણે જે લખવાનું છે ને એ શું આવશે ધ્યાનથી સમજી લેજો કે એટલે આપણે એવું કહી શકીએ કે BC બરાબર આપણી કિંમત છે 12K હશે અને AC બરાબર જે કિંમત છે ને એ કેટલી હશે? 13K હશે. આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. તો હવે અહીંયા હું BC ની કિંમત લખી લઉં છું 12K અને આ થઈ ગઈ 13K. હવે તમને લોકોને બાપુની ત્રિપુટી યાદ હશે. કયા બાપુ? પાયથાગોરસ બાપુ. એ બાપુની ત્રિપુટી યાદ હોય તો કોઈ ટેન્શન નથી, પણ અગર એ ત્રિપુટી યાદ ન હોય તો ફરી પાછું તમારે કામ કરવું પડશે. આપણે અહીંયા લખીએ કે ત્રિકોણ ABCમાં શું થશે તો ધ્યાનથી સમજી લેજો કે કર્ણનો વર્ગ, કર્ણ એટલે કોણ? AC. તો કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બે બાજુ. તો કોણ કાટખૂણો બનાવે છે? અહીંયા જોવાનું આમ. તો થઈ જશે AB² અને પ્લસ BC². થઈ ગયું? ચલો, AC² આપણી પાસે કિંમત છે 13K અને એનો વર્ગ થશે. AB² એટલે કેટલા છે તો એ તો બિલકુલ ખબર નથી. BC² એટલે કેટલા છે? BC². તો એની માટે આપણી પાસે કિંમત છે 12K અને એનો આખાનો વર્ગ. સાદું રૂપ આલ દો તો અહીંયા કેટલા થઈ જશે? 13 નો વર્ગ 169 અને K નો વર્ગ થશે. AB² એમના એમ આવશે અને આ થઈ જશે 144 K નો વર્ગ. આપણે શું શોધવું છે એના ઉપર ખાસ તમારે છે ને બધું સીધું જ કરે જવાનું.
ધ્યાન રાખજો ખાસ કરીને બોર્ડમાં. તો હવે આ જે પ્રોસેસ આને કુદાઈને આ બાજુ લાવો તો કેટલા થઈ જશે? તો 169 k નો વર્ગ માઇનસ 144 k નો વર્ગ અને સામે શું થઈ જશે? તો સામે આવશે ab². ચલો બેટા, હવે આપણે બંનેની બાદબાકી કરવાની. તો k નો વર્ગ સામાન્ય લઈ લો એટલે એમનો એમ રહેશે અને પેલા બંનેની બાદબાકી થાય. હું સામાન્ય નથી લેતો, ડાયરેક્ટ બાદબાકી કરીને આપી દઉં છું. અહીંયા શું આવશે? 5. અહીંયા શું થશે? તો 2 થશે અને k નો વર્ગ થશે. તો બે બાજુ તમે ધ્યાનથી નજર કરો તો આ બાજુ વર્ગ છે ને આ બાજુ બી વર્ગ છે. તો ખાલી k નો જ વર્ગ છે, 25 નો વર્ગ નથી. તો એવા કિસ્સાની અંદર આપણે અહીંયા શું લખીશું? 5k નો હોલ સ્ક્વેર લખીશું બરાબર ab² થશે. તો બચ્ચો બંને બાજુ જ્યારે વર્ગમૂળની નિશાની લઈએ, તમારે એવું વિચારવાનું કે વર્ગમૂળની નિશાની લીધી, બાકી ઓફિશિયલી તમારે નિશાની કરવાની જરૂર નથી. જેમ કે અહીંયા તમે આવી રીતે કિંમત વર્ગમૂળ લેશો તો શું થઈ જશે? તો અહીંયા વર્ગમૂળ કેન્સલ થઈ જશે અને અહીં પણ આ વર્ગમૂળ શું થઈ જશે? કેન્સલ. તો બતાવો જી કે કાં બચ રહા હે अपने पास? તો AB ની કિંમત આવી ગઈ કેટલી છે? 5k. રેડી? ચલો, તો આપણી પાસે આ કિંમત આવી ગઈ અને હવે તો તમારા લોકોએ 5 ત્રિકોણમિતિનો ગુણોત્તર શોધવો હોય ને તો એ આપણે આરામથી શોધી શકીએ છીએ. ચલો, તો આપણને શું શોધવાનું કીધું હતું? tan θ શોધવાના કીધા ને. ચલો, tan θ માટે યાદ કરો, થીટા અહીંયા છે, રૂલ્સ છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ એટલે કોણ છે? તો સામેની બાજુ એટલે AB ને પાસેની બાજુ એટલે કોણ છે? BC છે. ચલો, કિંમત મૂકી દો તો અહીંયા આવશે 5k અને આટલે કોણ આવશે? 12k થઈ જશે. સામેની બાજુ ભાગ્યા પાસે, ઉપર નીચે સરખા ઘટકો કેન્સલ કરતાં આપણી જોડે વધશે tan θ = 5/12. આવી રીતે ગણતરી કરવાની. હવે ઘણી વખત મને અમુક વિદ્યાર્થીઓ કહેતા હોય કે સાહેબ અહીંયા તમે k લખ્યો, માનો કે અહીંયા નથી લખ્યો, અહીંયા નથી લખ્યો, અહીંયા નથી લખ્યો, અહીંયા ક્યાંય k નથી આવ્યો, અહીંયા પણ k નથી આવતો, અહીંયા ન લખીએ તો ભાઈ જુઓ એક વસ્તુ સમજો કે દરેક વસ્તુની પ્રોસેસ હોય. આની અંદર ફિક્સ છે કે ઉપર નીચે સરખા ઘટકો કેન્સલ કર્યા જ હોય, પછી ભલે ન કર્યા હોય, નહીં કર્યા હોય તો કે ની જગ્યાએ એક હશે, બટ કે મૂકવો જરૂરી છે. ઘણી હોશિયારી મારવાની નહીં, બરાબર છે? નહીં તો અમારા સાહેબે કીધું ને પેલા સાહેબે કીધું એમ. અલ્યા પણ હું કહું છું કે ના મુકાય તો એમને તમને ખોટું તો નહીં જ કહેતો હોવું ને. નહીં મૂકવાની તો નહીં મૂકવાની, મૂકવાની તો મૂકવાની, જે હોય ફિક્સ કરી લેવાનું. તો અહીંયા ફિક્સ એ છે કે આ કમ્પલસરી મૂકવી પડે, એના સિવાય ન ચાલે. ઓકે, હવે પછી તમારી મરજી છે ને, અગર તમે નહીં મૂકો ને માર્ક્સ કપાય તો ફિર હમ તો કા કહી सकते हैं आपको. ચલો, હવે આપણે શોધવાના છે sin θ. હવે અમુકને તો થતું હશે હાય મર જાવા સાહેબ, આટલું બધું દાખલો 2 માર્ક્સમાં ગણીને મરવું છે. હા, અમુકને એમ થતું હશે સાહેબ આ કેવી મસ્ત નાની નાની દાખલીઓ પૂછી હતી, જો ને આ 2 માર્ક્સમાં કેવું સરસ પૂછ્યું છે. નહીં, અમુકને હજી થશે કે 2 માર્ક્સમાં કેવું સરસ પૂછ્યું હતું, પણ અહીંયા તો કેટલું બધું ટેન્શનવાળી વસ્તુ આવી ગઈ છે. તો સ્વાભાવિક છે આવું બધું આવે ક્યારેક. તો તમને લોકોને એવા 4 દાખલા લાંબા લાગતા હોય ને ઉડાડ દેવાના, એ નહીં કરવાના. ફિર ઓર કા. ચલો, તો sin θ નું સૂત્ર શું? sin θ એટલે sin ની કિંમત અહીંયા જગ્યાએ આપણે વાત કરીએ છીએ, માટે સામેની બાજુ ભાગ્યા કર્ણ આવશે. તો સામેની બાજુ એટલે કોણ છે? તો AB સાક અને અહીંયા આવશે AC. ચલો, અબ સોચો sin θ ની વેલ્યુ કેટલી છે? તો આની કિંમત મૂકીશું એટલે મળી જશે. હવે AC ની કિંમત આપણી પાસે છે અહીંયા સામે તો 13k. તો એ આપણે અહીંયા મૂકી દઈશું 13k. ઉપર નીચે k કેન્સલ કરીએ તો જવાબ કેટલો આવશે? 5/13. તો આપણી પાસે sin θ ની કિંમત આવી ગઈ 5 ના ભાગાકારમાં 13. તો આપણી પાસે જે 2 સંખ્યાઓ માંગી હતી એ 2 સંખ્યાઓ આપણે રાજી ખુશીથી શોધી નાખી છે. ઓકે, તો આવી રીતે તમને લોકોને સાઇનની જગ્યાએ કોસ, અહીંયા કોસ તો આપ્યા છે, હવે તમને સેક યા કોસેક કોઈ પણ રીતે પૂછાય તો રાજી ખુશીથી લખી દેવાનું. બીજું કે આ મોડલ પેપર છે તો એનો મતલબ એવો થયો કે આના આધારે તમને પૂછાઈ શકે. તો તમને લોકોને અહીંયા tan આપ્યા છે, સાઇન આપ્યા છે, એની જગ્યાએ થઈ શકે છે કે બીજી કોઈક વેલ્યુ આપી હોય તો એના હિસાબે તમારે ગણતરી કરવાની. ઓકે, ચલો બેટા, તો હવે વધીએ આપણે આગળ. એની અંદર ધ્યાનથી જોજો કે અહીંયા કીધું છે તમને 2 cot સ્ક્વેર 45, cos વર્ગ 60, sin વર્ગ 30 ની કિંમત શું? હવે આ બધાની કિંમત આવડવી પડે તો મેળ પડે, બાકી તો પછી કિંમત ન આવડે તો કંઈ નહીં કરી શકો તમે. કિંમત ચોક્કસપણે આવડવી જોઈશે.
કિંમત સિવાય ઉધાર નથી. તો ધ્યાનથી જોઈ લેજો કે હું અહીંયા લખું છું બરાબર કરીને ડાયરેક્ટ જવાબ શરૂ કરું છું 2. cot 45 તો cot 45ની કિંમત છે 1 તો 1નો વર્ગ થઈ જશે. sin 60 મેં આવી રીતે શીખવાડ્યું છે, વિડીયો બી ઓલરેડી અવેલેબલ હશે, ક્યાંક શોધજો મળી જશે, ન મળે તો હમણાં માહિતી આપીને ફોન કરજો. તો આ જે છે એ શું છે, અહીંયા પહેલી જે સંખ્યા છે એ સંખ્યા આપણી આવશે 0, પછી 30, પછી 45, પછી 60 અને પછી આવશે 90. આ જે કિંમતો છે એ કિંમતોના આધારે આ બધી વસ્તુ આપણે અહીંયા નક્કી કરીએ છીએ. તો પહેલાં આવશે 0, પછી 1/2, 1/√2, 1√3/2 અને 0. એ સિસ્ટમથી આપણે જ્યારે યાદ રાખીએ તો cos વર્ગ 60ની જે આપણી પાસે કિંમત છે ને, cos વર્ગ 60 એ કેટલી થઈ જશે, તો સીધી આની કિંમત આવશે 1/2 અને એનો આખાનો વર્ગ. હવે આવશે sin વર્ગ 30 તો એની કિંમત આવશે 1/2 એનો પણ વર્ગ. હવે તમે લોકો અગર ધ્યાનથી જોશો તો શું દેખાઈ રહ્યું છે, આ બંને જગ્યાએ કિંમત સરખી છે. તમે ડાયરેક્ટલી ઉડાડો તો બી ઠીક, પણ માનો કે તમે ડાયરેક્ટ નથી ઉડાડતા તો હવે શું થશે, અહીંયા 4 માઇનસ 1 કેટલા થઈ જશે 4. જો આ બંને સંખ્યાઓ સરખી છે તો કેન્સલ, તો જવાબ શું આવશે 2. લો બોલો, હવે કોકને તો એમ થતું હશે સર આમાં તો જુઓ ને મારી નાખે એટલું લાંબુ છે અને આમાં બસ ઈતું શા હોઈ શકે. જરૂરી નથી કે બધા દાખલા લાંબા હોય ને બધા ટૂંકા હોય, અમુક ટૂંકાય હોય અમુક લાંબા હોય, તો ઓલ ઓવર એવરેજ જે છે ને એ તમને મળી જશે જે લેવલ આવવું જોઈએ. સો પ્લીઝ ડોન્ટ વરી, કોઈ દાખલો નાનો છે લાંબો છે એની તમારે બિલકુલ બી ચિંતા કરવાની જરૂર નથી. ચલો તો હવે આપણે વધીએ છીએ આગળ. ओहो फिर आ गए, क्या कर रहे हो, पढ़ाई कर रहे हो, कैसा चल रहा है आपका, टिप टॉप. और इसका तो ओह बेचारे का कितनी सारी डिफ़िकल्टीज, कितना सारा काम. हाँ, अगर तमने लोगों ने भी आવું કંઈ લાગી રહ્યું છે, फिकर नॉट, आ जाओ, हम आपको बहुत अच्छे से तैयारी करवा देंगे. रेडी, डिटेल તમે જોઈ શકો છો. બીજું ખાસ આ એપ ડાઉનલોડ કરજો, ABC ક્લાસીસ ગાંધીનગર લખીને તમારી ચોક્કસપણે સરસ રીતે બધું જ કામ થઈ જશે. ફીસ ઓનલી 200 રૂપીસ પર સબ્જેક્ટ. અને બીજું અહીંયા લખ્યું છે લિમિટેડ ટાઈમ ઓફર. જરૂર નથી કે કાયમી ઓફર ચાલતી જ હોય, એટલે તમારે છે ને મુલાકાત કરી લેવાની એકવાર, બરાબર. હવે આપણે વાત કરવાની છે કે જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે અને પાયાથી આખા 15 મીટર દૂર રહેલો છે અને જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 અંશ છે. તો ટાવરની ઊંચાઈ શોધો. બહુ મસ્ત મજાનો દાખલો છે, સો પ્લીઝ સમજવાની કોશિશ કર્યો કે જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિ. હવે અમુક લોકોને એમ જ ડખો હોય કે સાહેબ શિરોલંબ શું છે, શિરોલંબને ખાલી લંબ બોલવાનું બસ. મતલબ આવી રીતે જમીન સાથે 90 અંશનો ખૂણો બનાવે છે અને આ જે છે ને એ શું છે, ટાવર છે. અહીંયા હું લખી દઉં છું ટાવર, બરાબર. હવે જોજો જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે, તેના પાયાથી 15 મીટર દૂર, મતલબ આ એનો પાયો છે અને આ પાયાથી 15 મીટર દૂર શું કીધું છે, તો કોઈ એક બિંદુ છે અને એ બિંદુથી આપણે ક્યાં જોવાનું છે, તો છેક ટાવરની ટોચ જોવાની છે. તો આ જે છે ને દ્રષ્ટિકિરણ બની ગયું. તો દ્રષ્ટિકિરણ અને સમક્ષ ક્ષિતિજ વચ્ચે બનતા ખૂણાને શું કહેવાય, તો ઉચ્છેદ કોણ કહેવાય. તો આનું માપ કેટલું છે, 60 અંશ છે. અને હવે એવું કહે છે કે ટાવરની ઊંચાઈ શોધો. તો તમને લોકોને આ ચેપ્ટર ભણ્યા હશો તો સીધી વસ્તુ યાદ હશે કે આપણી પાસે પાસેની બાજુ છે અને સામેની બાજુ શોધવી છે. પાસેની અને સામેની વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર કોણ, ટેનનું સૂત્ર લગાવો, કામ પૂરું થઈ જશે. તો સૌથી પહેલાં થોડીક બેઝિક માહિતી અહીંયા આપણે લખવી જરૂરી છે. આના નામ આપણે આપી દઈએ છીએ A, B અને C. તો કોણ શું છે એનો જરા ઉલ્લેખ કરી લઈએ આપણે. તો લખવાનું ધારો કે AB બરાબર, બતાવો ચલો. AB એટલે કોણ છે, તો AB બરાબર આપણી પાસે છે ટાવરની ઊંચાઈ. AB એ કોણ છે, ટાવરની ઊંચાઈ છે અને જે કેટલી છે તો આપણે જાણતા નથી, શોધવાની છે, બરાબર. ઓર કા દિયા હે, તો B થી C કેટલું અંતર છે, 15 મીટર. એ કોણ છે, તો ટાવરના પાયાથી, ધ્યાનથી સાંભળી લેજો, ટાવરના પાયાની જગ્યાએ ટ થઈ ગયો, ટાવરના પાયાથી બિંદુ વચ્ચેનું અંતર. હવે અમુક લોકો કહેતા હોય કે સાહેબ આ ના લખીએ તો ચાલે,
લાંબો ફરક ના પડે બટ અમુક સંજોગોની અંદર માર્ક્સ કપાઈ પણ શકે છે, માટે ક્લિયરિટી જરૂરી છે. તો હવે આપણે શરૂઆત કરીશું ત્રિકોણ ABCમાં. જ્યારે આપણે વાત કરીએ તો એ ત્રિકોણ ABCની અંદર માપખૂણો જે બી છે ને એ કેવો થઈ જશે? 90 અંશ થશે. અને જો 90 અંશનો ખૂણો હોય તો આપણે ત્રિકોણમિતિના રૂલ્સ અનુસાર આ ખૂણોમાં આપણે tan 60 લઈએ તો અહીંયા થઈ જશે tan 60 બરાબર સામેની બાજુ યાની AB અને પાસેની બાજુ એટલે BC. યાદ રાખજો, જે ખૂણાની વાત કરતા હોય એના હિસાબે સામેની ને પાસેની બાજુ નક્કી થાય. સામેની એટલે થપ્પો નહીં મારી રાખ્યો કે આ સામેની જ કહેવાય, પાસેની કહેવાય. આ ખૂણા માટે આ સામેના પાસે છે. અગર હું એની વાત કરતો હોઉં તો એ માટે સામે અહીં આવી જાય ને પાસે અહીં આવી જાય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. તો હવે બેટા tan 60ની કિંમત કેટલી છે? તો √3 એની કિંમત છે. ABની કિંમત કેટલી છે? તો ABની કિંમત આપણે જાણતા જ નથી, એ તો આપણે શોધવાના છે. અને BCની કિંમત કેટલી છે? તો BCની કિંમત છે 15. ક્લિયર? હવે ABની જગ્યાએ AB જ આપણે રાખ્યા છે ને BCની જગ્યાએ 15 લખી દીધા. તો આ AB આપણે શોધવા છે. તો 15ને પકડીને સામે લઈ જઈએ તો શું થઈ જાય? સોચો હેડો. તો √3 એમના એમ ગુણ્યા થઈ જશે 15 અને બરાબર શું આવશે? AB. ઘણી વખત તમે લોકો આટલે છોડી દો તો ફિલહાલ તો ચાલી જાય. AB બરાબર 15 × √3 મીટર. બટ થોડુંક અગર તમારી પાસે તમને એમ લાગે કે મારી પાસે હજી ટાઈમ છે, મારે ઉતાવળ નથી લાંબી, તો 1.73 કિંમત મૂકવાની અને પછી આની તમારે કિંમત શોધવાની. તો હવે આનો જે જવાબ આવે એ જવાબ આપણે લખી દેવાનો. આવું કામ કરવાનું. બટ મોસ્ટ ઓફ સંજોગોની અંદર આટલા સુધી ચાલી જશે, બાકી આની ગણતરી કરી લેવી. તો આપણે શું લખીશું કે આમ ટાવરની જે ઊંચાઈ છે કેટલી છે? તો 15 √3 મીટર છે. બાકી મારા હિસાબે અગર મારી વ્યક્તિગત સલાહ છે કે તમે લોકો આટલા સુધી ગણતરી કરજો. બરાબર છે? કેમ ખબર છે? ક્યારેક અમુક કેલ્ક્યુલેશન જરૂરી હોય છે. માની લો કે એ લોકોએ આટલી ગણતરીના 2 માર્ક્સ નક્કી કર્યા હશે તો કારણ કે ફિક્સ કરે કે ભાઈ આટલું લખે તો અડધો ગુણ આપવાનો, આ લખે તો અડધો ગુણ આપવાનો, આ લખે તો અડધો ગુણ આપવાનો, આ લખે તો અડધો ગુણ આપવાનો, નકા નહીં મળે. તો એ ગુણ તમારે લેવો હોય તો એ કામ કરવું પડે, માટે કરી લેવાનું. કેટલી વાર લાગે જુઓ. જેમ કે 1.73 ગુણ્યા આપણે કેટલા કરવાના? 15 કરવાના ને. તો 0 થઈ ગયું. અહીંયા થઈ ગયા 3 × 3 7 × 7 અને અહીંયા 1 × 1 આટલું તો થઈ ગયું. હવે 5 સાથે કરો તો 5 × 3 15 વધી 1 7 × 5 35 1 36 વધી 3 5 ને 3 8. જ્યારે એક સાથે ગુણાકાર કરવાનો હોય તો એમનું એમ બધું લખી દઈએ તો પણ ચાલે. તો કેટલા થઈ ગયા? 25.95. કેમ? કારણ કે 2 પોઈન્ટ આપણે કાપવાના હતા. બરાબર છે? લોચા નહીં મારે એમ કે 5 × 15 વધી 7 × 5 36 અને 5 8 ને 9 અને 25. ઓકે, બરાબર છે. તો અહીંયા આપણો જવાબ કેટલો થઈ જશે? તો 25.95 મીટર. આવી રીતે તમારે ગણતરીઓ કરવી પડે. બરાબર છે? તો મસ્ત મજાનો દાખલો છે, આરામથી થઈ શકે. હવે વાત કરવાની છે બેટા કે 2 ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ છે 64 સેમી ઘન. તેવા 2 ઘનને જોડવાથી એક લંબઘન બને છે. ધ્યાનથી સમજી લેજો કે આપણી પાસે કોઈ એક સમઘન છે ને બીજો સમઘન, જ્યારે બંનેને જોડીએ, જોઈ લેજો, આ એક સમઘન બીજો સમઘન, તો એની પહોળાઈ અને ઊંચાઈ એમાં કોઈ વધારો નહીં થાય, માત્ર ને માત્ર લંબાઈ વધશે. તમને લોકોને હું આનું પ્રેક્ટિકલી બતાવું. જોજો કે મારી પાસે કોઈ એક સમઘન છે, જેમ કે આવી રીતે, અને હજી અહીંથી આમ આ એક સમઘન પાસો છે એવું આપણે સમજી લઈએ. ઓકે, હવે હું આને એક બીજો સમઘન જોડું છું. બીજો સમઘન જ્યારે જોડીશ તો રચના છે ને કંઈક આવી થશે, કંઈક રચના આવી થશે. તો તમે લોકો ધ્યાનથી જોઈ લેજો. મેં છે ને આ ઊંચાઈ લીધી છે. જો જેટલી ઊંચાઈ હતી ને એટલી ને એટલી ઊંચાઈ રહેશે. ઊંચાઈની અંદર ક્યાંય ફરક પડશે નહીં. બીજું, પહોળાઈ એટલે આમ પહોળાઈ હતી તો એ પહોળાઈની અંદર પણ કોઈ જાતનો ફેરફાર નથી થયો. તો એનો મતલબ કે જે સમઘનની પહોળાઈ હતી એ જ લંબઘનની રહેશે, જે સમઘનની ઊંચાઈ હતી એ જ લંબઘનની ઊંચાઈ રહેશે. બદલાશે તો માત્ર શું? લંબાઈ બદલાશે. તો હવે આપણી પાસે બંનેના ઘનફળ તો 64 જ છે. 64 જ એની બાજુનું માપ નક્કી કરી દો. તો આપણે લખીશું કે ઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર શું છે? તો ઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર છે બાજુનો ઘન, મતલબ બાજુની લંબાઈ અને એનો ઘન. તો અહીંયા માપ કેટલું આપ્યું છે? 64 છે ને. તો આપણે અહીંયા શું કરવું પડશે? 64ની જગ્યાએ
અહીંયા આપણે બાજુનું માપ માની લઈએ છીએ આપણે કેટલું હશે લંબાઈ છે એટલે એલનો ઘન તો હવે અહીંયા શું થઈ ગયું 64 છે ને કોનો ઘન છે તો 4નો ઘન છે તો અહીંયા એલનો ઘન થશે માટે આ જે છે એની લંબાઈ એલ બરાબર કેટલા થઈ જશે તો 4 ઘન કેન્સલ થશે તો 4 સેમી મતલબ એવો થયો કે આપણી પાસે જે બે સમઘન છે ને બે સમઘન એની લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધી બાજુના માપ 4 જ છે તો હવે અહીંયા ધ્યાનથી જોજો કે અહીં લંબઘન માટે જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે પરિસ્થિતિ શું થશે તો એલ બરાબર છે ને એ કેટલા થઈ જશે એના ડબલ થઈ જશે મતલબ કે 2 × 4 છે ને બરાબર 8 સેમી થઈ જશે પછી જે બી છે ને એ 4 સેમી જ રહેશે બી બરાબર 4 સેમી રહેશે LBH અને એલ છે ને એ એલ આપણે ચેન્જ કરવા પડશે કેમ ચેન્જ કરવા પડશે તમને ખબર હશે કે મેં આગળ સ્મોલ એલ લીધા છે ઓલરેડી તો 2 વખત સ્મોલ એલ ક્યારે ના હોય એકની એક કિંમત ડબલ વખત આપણે ક્યારે ના લઈ શકીએ તો અહીંયા છે ને હું ચેન્જ કરી નાખીશ હું શું કામ કરું છું ખબર છે કેપિટલ એલ લખી દઉં છું કેપિટલ એલ બી અને એચ તો એચની જે કિંમત છે કેટલી રહેશે 4 તો મેં હમણાં તમને સમજાવી એ મુજબ એની ઊંચાઈ ના બદલાય પહોળાઈ ના બદલાય માત્ર લંબાઈ બદલાશે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે બીજું ઘણી વખત લોકો ભૂલો કરતા હોય છે અહીંયા બચ્ચા લોકો પૃષ્ઠફળ શોધવાનું કીધું છે પૃષ્ઠફળ તો તમારે પૃષ્ઠફળનો નિયમ લગાડવો પડે તો આપણે લખીશું કે લંબઘનનું પૃષ્ઠફળ તો બતાવો એનું સૂત્ર શું છે તો 2 કૌંસમાં LBBH અને LH આ સૂત્ર છે મતલબ LB અને H 3 છે ને એમાંથી પહેલાં કોઈ પણ 2 ને જોડી દેવાનું જેમ કે LB હવે L અને H B અને H આવું તમારે કામ કરવાનું તો ચલો સિમ્પલ છે અહીંયા બધું જ કામ L એટલે કેટલા છે આપણી પાસે તો L એટલે 8 છે B એટલે કેટલા છે તો 4 છે હવે અહીંયા B એટલે કેટલા છે તો 4 છે H એટલે પણ 4 છે L એટલે ફરી 8 છે અને H એટલે ફરી પાછા 4 છે આવું કામ થાય તો કેટલા થઈ જશે 2 અહીંયા 8 ચોક 32 અહીંયા ચોકું 16 અને ફરી 8 ચોક 32 તો 32 દુ 64 64 ને 6 64 ને 6 એટલે 70 70 ને 10 80 તો કેટલા થઈ જશે 2 × 80 તો આપણી પાસે લંબઘન મળી ગયું 160 એકમ આવશે સેન્ટીમીટરનો સ્ક્વેર બસ જે માંગ્યું તે મળી ગયું તો વાક્ય એક ખાસ લખવું પડશે જો અહીંયા બી જગ્યાની કંજૂસી તો છે જ તમારે નીચે લખવાનું કે આમ શું આવશે લંબઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું થઈ ગયું તો 80 કેવી રીતે થઈ ગયા ભાઈ કઈ ખુશીમાં 80 તમે લખો છો 160 સેન્ટીમીટરનો સ્ક્વેર આટલું તમારે કામ કરવાનું રહેશે તો અહીંયા આપણું આ જે આખું સેક્શન છે ને એ પૂરું થઈ જશે ભાઈ ચલો આપણે લેવાની હતી ઇરેઝર અને આપણે ઓહો કા કર રહે હો સાहब जी आप ऐसा काई को कर रहे हो थक गए हो का नहीं चलो 160 સેમી સ્ક્વેર તો આપણે જે આ લીધું છે એ શું આવી ગયું આપણા માટે કુલ પૃષ્ઠફળ આવી ગયું બરાબર તો મસ્ત મજાના દાખલાઓ છે અહીંયા તમારે પહેલાં શું કામ કરવું પડશે એની લંબાઈ નક્કી કરવી પડે અને લંબાઈ નક્કી કર્યા બાદ આપણી જરૂરિયાત અનુસાર કામ કરવાનું એક વસ્તુ છે ને હજી આપણે પરફેક્ટ નહીં કરીશું ખબર તમને કદાચ તમારું ધ્યાન ગયું હોય મેં અહીંયા કેપિટલ L લખ્યો નહીં આ ધ્યાન રાખવાનું નાની નાની બાબતો બહુ બધી ધ્યાન રાખવી પડશે એટલે તમારા લોકોએ તો આપણે અહીંયા બધા જ દાખલાઓ ક્લિયર કર્યા છે તો તમે જોઈ શકો છો કે આ જો અહીંયા કેટલા દાખલાની આપણે પ્રેક્ટિસ કરી આજે છે ક્યાંથી શરૂ કર્યું હતું અહીંથી શરૂ કર્યું હતું તો આપણી પાસે અહીંયા ચોખ્ખું કીધું છે 38 સુધીના દાખલા છે ઓહો હજી 4 દાખલા બાકી છે अरे रे 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 क्या बात है हम तो भूल कैसे गए 34 જ થયા છે હજી તો આખા 4 દાખલા બાકી છે અચ્છા 10 દાખલા થઈ ગયા તમારું કામ પત્યું મારું કામ તો બાકી છે લ્યા તમારું કામ પત્યું મારું કામ તો હજી બાકી હતું ચલો વાસ્તવમાં હું ભૂલી ગયો તો હવે આપણે 4 દાખલાઓ બાકી છે 35 36 37 38 એની અંદર ધ્યાનથી સમજજો બચ્ચો
તો હવે તમારા લોકોએ શું કરવાનું છે? તો બે નળાકાર છે આપણી પાસે. કેટલા નળાકાર છે? બે નળાકાર. અને આ બે નળાકારની ત્રિજ્યાનો ગુણોત્તર આપ્યો છે. ઘણી વખત બધું ચેન્જ કરીને પૂછતા હોય છે. તો આપણી પાસે અહીંયા બે ત્રિજ્યા છે ને, તો ત્રિજ્યાનો ગુણોત્તર મતલબ આપણે શું લઈશું ખબર છે? કોઈ એક નળાકાર છે એની ત્રિજ્યા ધારો કે આપણે સ્મોલ આર લઈ લઈએ અને બીજો નળાકાર છે એની આપણે કેપિટલ આર લઈ લઈએ. તો બંનેનો ગુણોત્તર કેટલો છે બેટા? 2/3. ઓકે, હવે એવું કીધું છે કે એની ઊંચાઈનો ગુણોત્તર આપ્યો છે. મતલબ પહેલું કોઈ છે એના માટે આપણે h લઈ લઈએ સ્મોલમાં, બીજું છે એના માટે કેપિટલ H લઈ લઈએ. તો એનો ગુણોત્તર કેટલો છે? તો 5/3. આવી રીતનું સરસ મજાની પ્રોસેસ આપી છે. હવે ધ્યાનથી સમજી લેજો, આપણે શોધવું છે ઘનફળનો ગુણોત્તર. હવે ઘનફળ શોધવા માટે નળાકારનું ઘનફળ જાણતા હોય એટલે આપણું કામ પૂરું. તો અહીંયા શું થઈ જશે જુઓ. અમુક તો કહેતા છે જાણે તમને તો એમ લાગતું છે કોઈ છે જ નહીં. એટલે નહીં, સિરિયસલી તું ટેન્શન નહીં લે, બસ ખાલી ભણવામાં ધ્યાન આપ, જે કહું છું એ સમજ, હો જાયગા સબ. ચલો, તો આપણે લખીશું કે શું લખીશું? ડાયરેક્ટ લખી દઈએ. ચલો, બે નળાકારના ઘનફળનો ગુણોત્તર. નળાકારના ઘનફળનો ગુણોત્તર. તો ઘનફળનો જ્યારે આપણે ગુણોત્તર શોધતા હોઈએ ને ત્યારે તમારે લોકો શું કરવું પડે? ભાગાકાર કરવો પડે. નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર πr² × h. તો ઉપર આવશે πr² અને h. નીચે આપણે વેલ્યુ છે ને એ કેપિટલ R લીધી છે. નીચે જે આપણે વેલ્યુ લીધી છે બચ્ચો એ લીધી છે શું? કેપિટલ R. માટે અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે કેપિટલ R² × h. ચલો, h તો ગયા રાજી ખુશીથી, મર્ડર થઈ ગયું ભાઈ. હવે સ્મોલ r અને કેપિટલ R. અહીંયા એકલી કિંમત છે, અહીંયા વર્ગ છે, કોઈ બાત નહીં. બંનેનો વર્ગ છે ને તો આપણે આવું લખી શકીએ જુઓ કે બંનેનો વર્ગ ભેગો લખી દઈએ અને અહીંયા શું થઈ જશે ખબર છે? સ્મોલ h ભાગ્યા કેપિટલ. કેવી રીતે કર્યું? તો આને સાદુરૂપ પાછું ઊંધું હાલો. ચલો, પહેલાનો વર્ગ સ્વતંત્ર થશે, બીજાનો વર્ગ સ્વતંત્ર થશે, ગુણાકાર એટલે પાછું ભેગું કરીશું તો ઉપરવાળા જેવું થઈ જશે. એટલે ખાલી મેં જુદા લખ્યા છે, કંઈ નવું નથી કર્યું. ચલો, r/r એટલે કેટલા છે? 2/3 છે ને. તો 2/3 અને એનો કરી દેવાનો શું? વર્ગ. અને અહીંયા શું થઈ જશે? તો 5/3. આવું કામ છે. તો સોચો આ કેટલા થઈ જશે? તો 2 દૂની 4, અહીંયા 3 તરી 9, અહીંયા કેટલા થઈ જશે? તો 5 અને અહીંયા થશે 3. ખ્યાલ આવી ગયો? તો આનો આપણે વર્ગ કર્યો એટલે 2 દુ 4 થઈ ગયો, આનો વર્ગ કર્યો એટલે 3 તરી 9 થઈ ગયા. આનો વર્ગ એટલે વર્ગ આનો નથી કરવાનો, આ તો ડાયરેક્ટ લખવાનું છે. હવે કેટલા થઈ ગયા? તો સિમ્પલ આવી ગયું. 9 पंचे ऊपर नीचे गुणाकार कैसे हो गया? अरे ओ साहेब, आप ऐसा अभी कहीं को कर रहे हो? तो અહીંયા આવશે 5 ચોકુ 20 અને 9 તરીકેલા થઈ ગયા 27. તો આવી ગયો જવાબ. અને બીજું, ગુણોત્તરનો ક્યારે એકમ હોય નહીં. તો એક લાઈન ખાસ અહીંયા આપણે લખવી પડશે. તો શું લખીશું કે આમ નળાકારનો, અહીંયા શું આવશે અથવા ડાયરેક્ટ લખી દઉં છું, ઘનફળનો ગુણોત્તર અહીં અથવા આમ ઘનફળનો ગુણોત્તર કેટલો આવી ગયો? તો ગુણોત્તર છે ને બચ્ચો હંમેશા પ્રમાણ માપ્યાની જેમમાં લખાય. તો અહીંયા કેટલા આવશે? 20/27 છે. ઓકે, કામ ફિનિશ. હવે આગે बढ़े तो બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા આપેલી છે, એકની 3 સેમી, એકની 5 સેમી છે. તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેમની જીવાની લંબાઈ શોધો. ધ્યાનથી સાંભળજો, કીધું શું છે એના ઉપર ફોકસ કરવું પડશે. બે વર્તુળ છે આપણી પાસે અને કેવા છે? સમકેન્દ્રી. મીન્સ કે જે બે વર્તુળ છે ને એ બંને વર્તુળના કેન્દ્ર સમાન છે. તો આ એક વર્તુળ થઈ ગયું, એના ઉપર આપણે એક બીજું વર્તુળ દોરી શકીએ. હવે એવું કહે છે કે નાના વર્તુળની જે ત્રિજ્યા છે ને એ 3 છે, એની ત્રિજ્યા હું અહીંયા લઉં છું. મોટા વર્તુળની જે ત્રિજ્યા છે ને એને હું અહીંયા લઉં છું. તો અહીંયા છે આ 5 સેમી છે અને આ જે છે એ 3 સેમી છે. આવું છે. અને હવે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. આ મોટું વર્તુળ છે એની જીવા મીન્સ આવી રીતે હશે અને નાના વર્તુળને અડીને જાય છે. ધારો કે M બિંદુ એડે છે, આનું કેન્દ્ર O છે અને જીવાની લંબાઈ છે AB. થઈ ગયું? તો આપણને શું શોધવાનું કીધું છે ખબર છે? તો તેની જીવાની લંબાઈ શોધવાનું કીધું છે. તો અહીંયા ધ્યાન રાખો, હંમેશા આપણે ભણ્યા છીએ કે ત્રિજ્યા અને જીવા
ત્રિજ્યા અને જે જીવા છે એ લંબ થશે. તો હવે આ લંબ તો થઈ ગયું. તો જો આ એક કાટકોણ ત્રિકોણ બની ગયો. કાટકોણ ત્રિકોણ એટલે બાપુનો નિયમ લગાવો તો પાયથાગોરસની ત્રિપુટી છે. આ માપ કેટલું થઈ જશે? 4 સેમી. આની આ પ્રોસેસ અગર સામે લઈએ, જેમ કે 5 સેમી અહીંયા લઈએ તો આ પણ 4 આવશે, અથવા આ બંને સરખા હોય તો એના ડાયરેક્ટ ડબલ કરી દઈએ તો બી જવાબ મળી જશે. તો ચલો આપણે આની શરૂઆત કરીએ અને શરૂઆતની અંદર લખીશું કે અહીં મોટા વર્તુળની જીવા, મોટા વર્તુળની જીવા કઈ જીવા છે? તો જીવા AB. નાના વર્તુળને M બિંદુએ સ્પર્શે છે. M બિંદુએ સ્પર્શે છે. ને જો આવું થતું હોય તો OM લંબ શું થઈ જશે? AB. અને તથા બીજું શું થશે? તો AM જે છે ને એ શું થઈ જશે? MB જેટલું થઈ જશે. આ શરતોનું સમાધાન થાય જો અગર ઉપર કીધું છે એ પ્રમાણે સ્પર્શે તો. હવે આગળ વધીએ. તો હવે તો બાકીની તમારે પ્રોસેસ કરવાની પાયથાગોરસનો નિયમ લગાડીને. તો ધ્યાનથી સમજી લેજો કે ત્રિકોણ, કયો ત્રિકોણ છે? AMOમાં પાયથાગોરસનો નિયમ લગાડવાનો. અને પાયથાગોરસના નિયમ પરથી આપણે શું લખીશું? તો અહીંયા લખવાનું કે પાયથાગોરસના નિયમ પરથી. ઓકે, જ્યારે પાયથાગોરસનો નિયમ લગાડીએ તો શું થશે? આમ આવશે. આમ ઇધર સે ઇધર કર્ણનો વર્ગ તો શું આવશે? ધ્યાનથી જોઈ લેજો. તો OMનો સ્ક્વેર યાની કે કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો તો શું આવશે? AMનો સ્ક્વેર અને બરાબર થઈ જશે AOનો સ્ક્વેર. મતલબ કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો. તો આ બે છે બાજુઓ, કાટખૂણો બનાવતી બે બાજુઓ છે. ઓકે, ચલો તો હવે OM ને આ બાજુ છે તો આપણી પાસે શું થઈ જશે? તો ધ્યાનથી જોઈ લેજો. OMનો સ્ક્વેર એટલે કોનો? 3નો સ્ક્વેર થશે. અહીંયા AMનો વર્ગ તો આપણે બિલકુલ જાણતા જ નથી અને આ કેટલા થઈ જશે? 5નો વર્ગ. હવે શું થાય? તો આને વર્ગ કર્યો છે, બટ ડાયરેક્ટ સામે લઈ જાઉં, વર્ગ કરીને નહીં, ડાયરેક્ટ સામે લઈ જાઉં છું તો અહીંયા કેટલા થશે? 25 અને અહીંયા કેટલા થઈ જશે? 3 તરી 9. તો આ કેટલા થઈ ગયા? 16 થઈ ગયા. તો ધ્યાનથી જોઈ લો કે આ જે AM સ્ક્વેર છે ને એ કોનો વર્ગ છે? 4નો વર્ગ છે. માટે AMની વેલ્યુ કેટલી થઈ જાય? 4 સેમી થઈ જશે. 4 સેમી. અગર જો એની વેલ્યુ 4 સેમી હોય તો આપણે તો ડબલ કરવાના. અમુક લોકો તો આટલે આવીને બસ ફોર્મમાં કે આવો જવાબ 4. ભાઈ જવાબ 4 નહીં, હજી ધીરજ રાખવાની છે. આપણને આ માપ શોધવાનું નહીં કીધું, આપણને તો આખું માપ શોધવાનું કીધું છે. તો લખવાનું કે આમ, હજી આવશે કે આમ જીવાની જે લંબાઈ છે ને એ કેટલી થઈ જશે? તો જીવાની લંબાઈ બરાબર 2 ગુણ્યા કોણ થશે? 2 ગુણ્યા AM બની જશે. AM તો કેટલા થશે? AB બરાબર 2 ગુણ્યા 4 તો 4 દૂની 8 સેમી. આવું કામ આપણે કરવું પડે. તો જે વસ્તુ આપણને માંગી હતી એ વસ્તુનો આપણે જવાબ બી છેલ્લે આપી દીધો અને આપણું કામ પણ થઈ ગયું. તો આવી રીતે આપણે આ માપ જે છે એ 8 સેમી આવી ગયું. તો જોઈ લેજો, બહુ જ શાંતિથી આપણે કામ કરવાનું છે. અહીંયા આપણે ગુણોત્તર શોધ્યો. આની અંદર આપણે તો જો તમે એક વસ્તુને સમજવાની કોશિશ કરો કે 2 માર્ક્સના જે દાખલાઓ છે ને એ એટલા બધા આસાન નહીં હોય કે તમે ફટ ગણી શકો. બહુ જ દિમાગ લગાવવું પડશે, સમજીને કામ કરવું પડશે, ત્યારે આપણું કામ થશે. એવું નહીં માની લેતા કે હો એ તો થઈ જશે. નહીં ભાઈ, બહુ તૈયારી કરવી પડશે. લાગી જજો બહુ તૈયારી કરવા માટે. અને જો તમારે બહુ બધી તૈયારી કરવી હોય તો એના માટે શું કામ કરવું પડશે? સખત મજૂરી કરવી પડશે. સખત મજૂરી કરવી હોય ને તો એનો ઓપ્શન તમારી પાસે છે, દેખ લો. બરાબર, સમજી ગયા શું કહેવા હું માંગુ છું? ચલો હવે લાસ્ટ એન્ડ ફાઇનલ 2 દાખલા. અબ સિર્ફ દો. તો કોઈ પણ માહિતીની અંદર x બાર આપ્યા છે, FI DI આપ્યા છે, સિગ્મા FI આપ્યા છે, તો ધારેલો મધ્યક શોધો. DI વાળી રીત છે. મધ્યક તો ખરો પણ DI વાળી રીત. બસ તો DI વાળી રીતનું સૂત્ર લગાડી દો. આવી રીતે દાખલા પૂછવાની બહુ બધી શક્યતાઓ છે. તો સીધું જ આપણે સૂત્ર લગાડીશું. x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા FI ઇન્ટુ DI
અને ભાગાકારમાં સિગ્મા એફઆઈ। આ સીધું જ સૂત્ર છે, આમાં કંઈ નવું નથી કરવાનું, સૂત્ર યાદ રાખવું પડે। હવે એક્સ બાર એટલે કેટલા છે તો આપણે જાણીએ છીએ એક્સ બાર એટલે 25.857। હવે એ એટલે કેટલા એ તો આપણે શોધવો છે, એને તો ધારેલો મધ્યક કહેવાય। સિગ્મા એફઆઈ ઇન્ટુ ડીઆઈ આપણી પાસે કેટલા છે 120 છે અને અહીંયા કેટલા છે 140। હવે આપણે શું કામ કરી શકીએ તો ઉપર નીચે સરખા ઘટકોને આપણે શું કામ કરવું પડશે ઉડાડવા પડે। તો જો અહીંયા 0 0 કેન્સલ, આના કેટલા થશે તો 6 દુ 12 થશે અને આ કેટલા થશે 7 દુ 14 થશે। તો ફરી પાછા બગડો કેન્સલ થઈ જશે। હવે બચ્ચો ધ્યાન से सुनो કે આપણે અહીંયા 25.857 જેમ છે ને એમના એમ રાખવાના। આ જે એ છે એ પણ એમનો એમ રાખો અને 6 નો 7 નો ભાગાકાર કરો। ચલો 6 નો 7 નો હવે તમને કદાચ ખબર હોય તો કોઈ પણ સંખ્યાને 7 વડે ભાગીએ તો 6 આંકડા રિપીટ થાય, બટ આ બાજુ પોઈન્ટ પછી 3 જ આંકડા છે, આપણે અહીંયા 3 જ ધ્યાનમાં લઈશું। તો અહીંયા પહેલાં શું મૂકવું પડે પોઈન્ટ મૂકવો પડે। તો કેટલા થશે 7 8 56 થશે, તો વધશે 4। બીજું કે કેલ્ક્યુલેટરની અંદર કોઈ બી ગણતરી નહીં કરવાની, જાતે કરવાની, કારણ કે ત્યાં કોઈ કેલ્ક્યુલેટર નહીં હોય। અમુક તો બહુ ડાયા સ્માર્ટ કહે તો કે 12મા વાળા બાજુમાં હશે ને એનું લઈ લઈશું। 12મા વાળાની એક્ઝામ બપોર પછી હોય, તમારી વહેલા હોય, ભેગી નહીં હોય। એ તો નેહાળમાં તમારે ભેગી આવે કે ત્યાં ભેગી નહીં હોય, એટલે પાછું બહુ બુદ્ધિ નહીં લગાવવાની, હા ને। તો કેટલા થઈ જશે અહીંયા 7 5 35, તો અહીંયા કેટલા વધશે 5 અને 7 સીતા 49। હવે અહીંયા એક વધ્યું છે તો સમજો કે એક એટલે કુછ નહીં એવું સમજી લો। તો હવે અહીંયા કશું નથી, ખતમ। તો હવે અહીંયા જુઓ 8 5 7 8 5 7, વાવ બહુ મજા પડ જાયગા। તો હવે અહીંયા તમે જુઓ, હવે કોઈ કે આગળ ગણતરી નહીં કરવાની, લ્યા આને બરાબરની સામે લઈ જાઓ તો શું થઈ જશે તો 25.857 અહીંયા માઇનસ થશે એટલે 0.857 અને જે આવશે એને એ કહેવાય। પોઈન્ટ પછીની બધી જ સંખ્યા સરખી છે, એનો મતલબ શું થઈ જશે કેન્સલ। તો શું વધ્યું અહીંયા 25 અને અહીંયા શું આવશે એ, બસ તો ખેલ ખતમ। તો આપણે અહીંયા લખી શકીએ કે આમ ધારેલો મધ્યક યાની કે ધારેલ જે મધ્યક છે ને એ કોણ છે તો ધારેલો મધ્યક 25 છે। કોણ છે 25 છે। બસ આવી રીતે તમારા લોકોએ સમજીને કામ કરવાનું છે। જો એક વખત સમજીને કામ કર્યું तो सोच लो कि आपका काम बहुत अच्छे से अच्छा हो जाएगा। ओके चलो बच्चों, હવે આપણે વાત કરવાની છે નેક્સ્ટ। શું આપ્યું છે કે મોના તો કોઈ છોકરીનું નામ છે। બે જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળ। બે સિક્કા એણે ઉછાળ્યા, જ્યારે સિક્કા ઉછાળશે ત્યારે એને એકને 1 રૂપિયો કહો, બીજાને બીજા રૂપિયો કહો અને ઓછામાં ઓછી એક છાપ આવે એની સંભાવના કેટલી। તો પહેલાં તો એ વિચાર કરો કે સિક્કો એટલે 2 વખત ઉછાળીએ તો ટોટલ 4 પરિણામ મળે। કેમ તો એની બાજુ કેટલી 2, ઉછાળવાનું કેટલી વખત 2, તો 2 ની 2 ઘાત એટલે 4 પરિણામો મળશે। હવે 4 પરિણામો જ્યારે મળે છે તે કયા કયા હશે। બીજી વસ્તુ ખાસ બચ્ચો અહીંયા તમારે યાદ રાખવાની છે કે અહીંયા એક વસ્તુ કીધી છે કે ઓછામાં ઓછી। હવે ઓછામાં ઓછીનો મતલબ શું થાય એ વસ્તુ તમારે સૌથી પહેલાં સમજવી પડશે। લોકો ઓછામાં ઓછી એટલે 1, તો બસ 1 હોય ગણી લે, અલા ઓછામાં ઓછી 1નો મતલબ તો સમજો પહેલાં। ધારો કે તમે તમારા પપ્પાને એમ કહો છો કે પપ્પા મારો બર્થડે છે, મારે ઓછામાં ઓછા 500 રૂપિયા જોઈએ। ના તો જનરેશન 5000 માગે, પણ સોચવાનું કીધું, સોચો, માગવાના નહીં। તમે એવું બોલો કે પપ્પા મારે ઓછામાં ઓછા 500 રૂપિયા જોઈએ, તો એનો મતલબ શું થયો સોચો। 500 થી ઓછા આપશે તો ચાલશે? તમે કહીશ ના ઓછા ના ચાલે, મારે તો વધારે જોઈએ, પણ મિનિમમ 500 થી હું કામ ચલાવી લઈશ ચલો। તો એનો મતલબ ઓછામાં ઓછા 500 નો મતલબ 500 કે 500 થી વધારે। એવી રીતે અહીંયા ઓછામાં ઓછા 1નો મતલબ થાય કે 1 કે 1 થી વધુ, મિનિમમ 1 તો હોવો જ જોઈએ। ઓછામાં ઓછા 1નો મતલબ એવો થાય। તો હવે આપણે આની અંદર શું કામ કરીએ તો થોડુંક વિસ્તારપૂર્વક કામ કરીશું। જોજો કે સિક્કાને 2 વખત ઉછાળતા, પણ અહીંયા શું લખ્યું છે 2 સિક્કાને એક સાથે ઉછાળવાના છે ને, કોઈ વાત નહીં। તો આપણે આની અંદર થોડું ચેન્જ કરીશું। 1 સિક્કો 2 વાર ઉછાળો યા 2 સિક્કા 1 વાર ઉછાળી હરખું જ થાય। 2 સિક્કાને 1 વાર ઉછાળતા મળતા પરિણામો
મળતા પરિણામો કેટલા થશે? તો 4 છે. કયા કયા 4 છે? તો 2 વખત છાપ આવશે, 1 વખત છાપ, 1 વખત ટી, પહેલી વખત ટી, બીજી વખત એચ ને 2 વખત ટી. આવા પરિણામો મળે. હવે આની અંદર ધ્યાનથી જોજો કે તમને એવું કીધું છે ને કે ઓછામાં ઓછી એક એચ હોવી પડે. આમાં કેટલી એચ છે? 2 ને. ચાલે ને? આ તો સારું કહેવાય ઉપરથી. આમાં 1 છે ને? બિલકુલ ચાલે. આમાં 1 છે તો બિલકુલ ચાલે. આમાં 1 એ નહીં તો નહીં ગણવાનું. તો ટોટલ આપણી ચોઈસ યાની કે જે ઘટના માંગી છે એના હિસાબે વિચારીએ તો 3 પરિણામો આપણી ઘટના ઉદ્ભવી શકે છે. તો આપણે લખવાનું કે અહીં ઘટના ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા. શક્ય પરિણામોની સંખ્યા બોલો કેટલી છે? તો 3 છે. તો કુલ પરિણામો 4, ઘટના ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 3. તો આપણે ધારો કે ઘટના એ નામ આપીએ. શું નામ આપીએ? તો ઘટના એ માટે આપણે શું લખી શકીએ? તો ધ્યાનથી સમજી લેજો. પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ બરાબર ઉપર શું આવશે? તો હવે ઉપર આવશે શક્ય પરિણામોની સંખ્યા, અથવા એવું લખી શકાય ઘટના ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા. થોડું વિસ્તૃત લખવું હોય તો આવી રીતે લખી શકીએ. જોજો કે ઘટના ઉદ્ભવવા માટેના શક્ય પરિણામોની સંખ્યા. બોલો આવડું લાંબુ સૂત્ર થાય અને નીચે શું આવશે ખબર છે? કુલ પરિણામોની સંખ્યા. રેડી? આવું તમારે કામ કરવું પડે. તો અબ સોચો કે આપણી પાસે કેટલા પરિણામો છે? શક્ય પરિણામોની ઘટના 3 છે અને કુલ પરિણામોની સંખ્યા 4 છે. તો આપણો દાખલો પૂરો થઈ ગયો. તો યાદ રાખો કે તમારી પાસે જે 2 પ્રશ્નો માંગ્યા હતા એ બંનેનો જવાબ જે ઘટના 1 માંગી હતી એ ઘટનાનો જવાબ આવી ગયો. એવું કહ્યું હતું કે ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા શોધો. એક જ શરત માંગી હતી તો એ ઓછામાં ઓછી એક છાપ આવે તો છાપ આવે એની ઘટના આપણે શોધી નાખી છે. તો હવે નીચે એક લાઈન ખાસ તમારે લખવી પડે. એ લાઈનની અંદર શું લખશો? બોલો હેડો. એ લાઈનમાં શું લખશો? ચલો સોચો, જલ્દી સે સોચો, જલ્દી સે. ચલો અલગ કલરથી લખીએ થોડું કે આમ 2 ઓછામાં ઓછી એક છાપ ને, આમ ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના કેટલી છે? તો 3/4 છે. આવું આપણે કામ કરવાનું છે. તો પ્લીઝ ધ્યાનથી સમજીને કામ કરશો ને ત્યારે તમારો મેળ પડશે. તો આ જે સંખ્યાઓ છે જે અહીંયા બોક્સ વગેરે હું કરું છું એ શક્ય હોય ત્યાં સુધી તમારા લોકોએ પેન્સિલથી તમે કરી શકો છો. થોડું હાઇલાઇટ્સ વગેરે કરવાનું ક્યારે ફુરસતથી ટાઈમ મળે તો. અગર તમને એમ લાગતું હોય કે યાર મારા તો જે ટાઈમ છે એ ખૂટી જાય એમ છે તો પછી આ બધી ચિત્રામણમાં ટાઈમ વેસ્ટ કરવો નહીં. ક્લિયર? તો આવી રીતે બહુ જ મસ્ત મજાની પ્રોસેસ છે. ધ્યાનથી આપણે સમજીને શીખ્યા છીએ. તમે લોકો પણ શાંતિથી અત્યાર સુધી મને સાંભળ્યો હશે છેલ્લે સુધી. તો થેન્ક યુ સો મચ. રીઝન કે પ્રોપર તૈયારી કરવી જરૂરી છે. તમારામાં એ ધગસ છે કે તમે લોકો તૈયારી કરવા માંગો છો. તો એ ખરેખર અગર તમારે તૈયારી કરવી જ હોય, બહુ જ પ્રોપર તૈયારી કરવી હોય તો તમારા માટે અમારી જોડે ઢગલા બંધ રસ્તા ખુલ્લા છે. તમને એમ લાગતું હોય ને કે ખરેખર હું તો બહુ જ તૈયારી કરવા માટે સક્ષમ છું તો હમ હે આ જાઓ સિખા દેંગે. ઓકે, તો ચલો મળીએ છીએ આપણા નેક્સ્ટ સેશનની અંદર, યાની કે સેક્શન C માં. થેન્ક યુ સો મચ. બાય બાય.